બોટાદ જિલ્લામાં ફોરેસ્ટ ગાર્ડના પરીક્ષાર્થીઓ એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। આ પરીક્ષામાં અન્યાય થયો હોવાના આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે ફોરેસ્ટ ગાર્ડની વિવિધ જગ્યાઓની ભરતી માટે સીબીઆરટી દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ સીબીઆરટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા છે। ઉમેદવારોના માર્ક નોર્મલાઇઝેશન થયા ન હોય અને મેરિટ લિસ્ટમાં તેમનો સમાવેશ કરાયો નથી, જેને કારણે વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષની લાગણી ફેલાઈ હતી। વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સીબીઆરટી પ્રાઇવેટ કંપની દ્વારા લેવાતી પરીક્ષા બંધ કરવામાં આવે અને હાલમાં લેવાયેલી પરીક્ષા રદ કરવામાં આવે। અમુકને એક જ શિફ્ટમાં જો 10 માર્ક વિદ્યા હોય તો અમુકને 8, અમુકને 50 માર્ક વિદ્યા છે તો આ બધાને જે શિફ્ટમાં માર્ક વધવા જોઈએ તો એક સરખા વધવા જોઈએ અને બધાને એક સરખો ન્યાય જોઈએ। જે 98 97 માર્ક વાળાને જો આ લિસ્ટમાં નામ હોય અને જેને 144 50 એ વ્યક્તિના પોતાના વ્યક્તિના મારા ખુદના 144 માર્ક છે, મારું આ લિસ્ટમાં નામ જ નથી, તો ખરેખર કઈ રીતના આ પદ્ધતિ આપને અપનાવી છે, તો કઈ શિફ્ટમાં કેટલા માર્ક વધ્યા છે એ માર્ક તો અમને પહેલા જોઈએ। શું હવે આવું મગજ વગરના ઉપર બેહાડી દીધા છે? કંઈક તો સમજો। સંવેદનશીલ સરકાર, શું સંવેદનશીલ સરકાર? કશું જ નથી ભાઈ। સંવેદનશીલ સરકાર જો હોય તો કોઈ દી સ્ત્રી ઢસડાય? એ ટેટાટના ઉમેદવારો હવે અમે મેદાને ઉતર્યા છીએ, ફોરેસ્ટના વાળો, હવે ફોરેસ્ટવાળાના ઉમેદવારો અત્યારે અમે શાંતિથી આંદોલન કરવા માટે આવ્યા છીએ, પણ જો અમારા નિયમો અથવા તો અમારા જે પ્રશ્નો છે એનું રજૂઆત ન સ્વીકારી તમે તો અમે ગાંધી ચિંતા માર્ગે અત્યારે છીએ, પરંતુ અમે ભગતસિંહના માર્ગે પણ ક્રાંતિકારી પગલું ભરી શકીશું।